નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી સીઝ, ₹7.93 લાખનો મુદ્દામાલ જપ્ત। બનાસકાંઠા જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ વિરોધી તપાસ અભિયાન દરમિયાન ચંડીસર જીઆઈડીસી ખાતે ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જેમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। તારીખ 13 ફેબ્રુઆરી 2026ના રોજ ડેઝિગ્નેટેડ ઓફિસર ટીએચ પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર ઈએસ પટેલ તથા એચજે ડામોની ટીમે પ્લોટ નંબર 195 પર કાર્યરત સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ ખાતે તપાસ કરી હતી। માલિક વિપુલ કુમાર જયંતિલાલ પંચીવાલાની હાજરીમાં થયેલી તપાસ દરમિયાન સ્થળ પર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનો પ્રાથમિક અંદાજે નોંધાયો હતો। તંત્ર દ્વારા હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘી 500 મિલીલીટર તથા લૂઝ ઘી એમ 2 નમૂનાઓ પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા। નમૂના લીધા બાદ બાકીનો જથ્થો સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યો હતો। 500 મિલીના 2400 પેક આશરે 1200 લીટર, અંદાજિત કિંમત ₹7,78,375। લૂઝ ઘી 40 કિલોગ્રામ, અંદાજિત કિંમત ₹15,600। કુલ મળી અંદાજે ₹7,93,975ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ મળ્યા બાદ આગળની કડક કાર્યવાહી હાથ ધરાશે તેમ વિભાગે જણાવ્યું છે।